નમસ્કાર મિત્રો, આજના વિડીયોમાં આપણે લસણને સ્ટોર કરવાના 5 અલગ અલગ ઉપાય જોવાના છીએ, જેના કારણે લસણ ક્યારેય પણ બગડશે પણ નહીં અને આખું વર્ષ સુધી તમે લસણને સાચવીને રાખી શકો છો। તો વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહેજો। વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક પણ જરૂરથી કરજો। સૌપ્રથમ તો લસણને સ્ટોર કરવા માટે લસણને ક્યારે ખરીદવું તે ખૂબ જ અગત્યનું છે, ખૂબ જ જરૂરી છે જાણવું। કારણ કે નહીંતર લસણની કળીઓ આ રીતે ખરાબ થઈ જતી હોય છે, બગડી જતી હોય, ખોરી થઈ જાય કે ખોટી થઈ જતી હોય। તો તેના માટે લસણને ક્યારે ખરીદવું જોઈએ? તો આમ તો માર્ચ મહિનાથી લસણ મળવાનું શરૂ થઈ જતું હોય છે। લસણને હંમેશા એપ્રિલ મહિનાના એન્ડમાં ખરીદવું જોઈએ અને એ પણ જાણવું ખૂબ જરૂરી છે કે નવું લસણ છે કે જૂનું લસણ છે। અમુક વખત અમુક વેપારીઓ નવું લસણ જણાવી અને લસણ વેચતા હોય છે। તો આ બે વાતને ખાસ યાદ રાખવાની કે લસણ હંમેશા એપ્રિલ મહિનાના એન્ડમાં ખરીદવું અને લસણ હંમેશા નવું લસણ હોવું જોઈએ। ચાલો હવે જોઈ લઈએ કે લસણ સ્ટોર કરવાની 5 અલગ અલગ રીત। પહેલાં તો લસણને સ્ટોર કરવા માટે તેના પરના જે પણ ફોતરા છે તેને કાઢી નાખવાના। જેટલા ફોતરા નીકળે તેટલા ફોતરા તેમાંથી દૂર કરી દઈએ। અહીં લસણના બધા જ ફોતરાને કાઢી નાખવાની જરૂર નથી, પરંતુ જેટલા ઉપર ફોતરા હોય તેટલા ફોતરાને દૂર કરી દેવાના। તો અહીં મેં આ રીતે ફોતરાને દૂર કરી દીધા છે। હવે આપણે લસણના જે આ બે પાર્ટ છે તેને કટ કરવાના છે। પહેલાં તો આ પાર્ટ છે તેને આપણે કટ કરી નાખીશું અને બીજો આ પાર્ટ કટ કરવાનો। એનું કારણ એ છે કે જે મૂળનો ભાગ હોય ત્યાંથી લસણ ફરીથી ઉગવાનું શરૂ થઈ જતું હોય છે અને આ જે પાર્ટ હોય તેમાં નમી લાગેલી હોય છે, એટલે કે મોઇશ્ચર હોય છે, ભીનાશ હોય છે, જેને કારણે લસણ બગડી જતું હોય છે। પરંતુ જો તમે આ રીતે મૂળનો પાર્ટ અને આ રીતે દાંડલીવાળો પાર્ટ જો તેને કટ કરી નાખીએ ને તો તેમાં મોઇશ્ચર રહેતું નથી અને લસણ પણ લાંબા સમય સુધી બગડતું નથી। તો આ જ પ્રોસેસથી જેટલું પણ લસણ છે તેમાં આ રીતે કટ કરી નાખીએ જુઓ, જેથી લસણ ઉગવાનું પણ શરૂ નહીં થઈ જાય, તેમાં ભેજ પણ નહીં લાગે અને લસણ લાંબા સમય સુધી ફ્રેશ રહેશે અને ખોટું પણ નહીં પડી જાય। તો ચાલો બધા જમાં આ રીતે આપણે કાઢી નાખીએ। તો આ રીતે બધા જ લસણમાંથી દાંડીવાળો પાર્ટ, ફોતરા અને જે રેસાવાળો ભાગ છે તે કાઢી નાખ્યો છે। આ ફોતરાનો પણ ઉપયોગ આગળના વિડીયોમાં જોઈશું આપણે। તો અહીં આ રીતે લસણને સાફ કર્યા પછી ડેઇલી વપરાશમાં 10થી 15 દિવસ સુધી ચાલે તેટલું લસણ આપણે અલગ કાઢી લઈએ। તો તેના માટે મેં આ રીતે એક બોટલનો ઉપયોગ કર્યો છે અને તેને આ રીતે 3 બાજુથી કટ કરી છે। હવે આ બોટલમાં આપણે થોડા દિવસ માટે લસણ સ્ટોર કરીને રાખી દઈએ। આ આઈડિયાને મેં અગાઉ પણ વિડીયોમાં શેર કરેલો છે, જો તમે ન જોયો હોય તો તમારા માટે આઈડિયા નવો રહેશે। આ રીતે રૂટીનમાં વપરાશ માટે લસણને બોટલમાં પણ સાચવીને રાખી શકાય છે। એ સિવાય આખું વરસ કઈ રીતે સાચવીને રાખવું એ આઈડિયા હમણાં જોઈએ। તો આ રીતે થોડા દિવસ માટે મેં લસણને આ રીતે બોટલમાં ભરીને રાખ્યું છે અને આ રીતે સહેલાઈથી તેમાંથી કાઢી પણ શકાય છે અને મૂકી પણ શકાય છે। તો બોટલનો ઉપયોગ સરસ એવો કરી શકાય। આ તો થોડા દિવસ માટે લસણને આ રીતે બોટલમાં સ્ટોર કરીને રાખી શકાય, પરંતુ આખા વર્ષ માટે લસણને કઈ રીતે સ્ટોર કરવું તે જોઈ લઈએ। તો તેના માટે આપણે અહીં આ રીતનું જે બ્રાઉન પેકેટ આવતું હોય છે તે લેવાનું છે। બ્રાઉન પેપર જે પેકેટ આપણે કોઈ કરિયાણાની વસ્તુ લાવતા હોઈએ કે કોઈ પણ વસ્તુ લાવીએ ને તેમાં આ રીતનું બ્રાઉન પેપર આવતું હોય છે। તો તે પેકેટમાં આ રીતે લસણને સ્ટોર કરી અને રાખી શકાય છે। આમાં રાખવાથી લસણ ક્યારેય પણ બગડતું નથી, અથવા તો જો તમે ન્યૂઝપેપર હોય તેનું પણ આવું બોક્સ બનાવી શકો છો। અને ત્યાર પછી આ બ્રાઉન પેપરને આ રીતે વાળી અને સ્ટેપલર લગાવી દઈએ। આ બ્રાઉન પેપરમાં લસણ રાખવાથી લસણ લાંબા સમય સુધી ફ્રેશ ને ફ્રેશ રહે છે અને તે બગડતું નથી। હવે આ લસણને ઓક્સિજન મળતું રહે, હવાની હેરફેર થાય તે માટે આ રીતે ફોક વડે, કાંટાવાળી ચમચી વડે આપણે કાણા પાડી લઈએ બંને સાઈડ। તો તમે જોઈ શકશો કે આ લસણ એક વર્ષ સુધી ખરાબ નહીં થાય। આ રીતે તમે સાચવીને બ્રાઉન પેપરમાં રાખી શકો છો। તો આઈડિયા પણ ખૂબ જ ઉપયોગી છે। એ સિવાય ચાલો હવે જોઈ લઈએ બીજો આઈડિયા। તો તેના માટે મેં ફરીથી લસણ લીધેલું છે અને આ લસણને સ્ટોર કરવા માટે તમે આ માટલીનો ઉપયોગ કરી શકો છો।
જો માટલી ખરીદવા ન માંગતા હોય તો આપણે ઉનાળામાં જો નવું માટલું લાવીએ પાણી માટે, તો આ જૂનું માટલું જે વધ્યું હોય ને તેનો પણ ઉપયોગ કરી શકો છો લસણ સ્ટોર કરવા માટે. જો ઘરમાં વધુ સભ્યો હોય, વધારે મેમ્બર્સ હોય અને વધારે લસણનો ઉપયોગ થતો હોય તો આ મોટા માટલાનો ઉપયોગ કરી શકાય, અથવા તો જો લસણ ઓછું ઉપયોગમાં લેવાતું હોય તો આ નાની માટલીનો ઉપયોગ કરી શકાય. ત્યાર પછી એક છાપાનો ટુકડો લેવાનો છે. હવે આ છાપાના ટુકડાને આ માટલીમાં તળિયે રાખી દઈએ, જેથી કે લસણમાં ભેજ ન વળે અને કંઈ પણ મોઇસ્ચર થાય તો તે બધું જ આ શોષી લે તેના માટે. હવે આપણે અહીં ઉપયોગ કરીશું બોરિક એસિડ પાવડર. જે આપણે ઘઉંમાં મિક્સ કરીએ છીએ એ જ પાવડરનો ઉપયોગ કરીશું. બોરિક એસિડ પાવડરને આપણે આ રીતે પેકેટ ખોલી અને અડધી મુઠ્ઠી જેટલો બોરિક એસિડ પાવડર લઈશું. આ બોરિક એસિડ પાવડર સ્વાસ્થ્ય માટે હાનિકારક હોવાથી આનો કાળજીપૂર્વક ઉપયોગ કરવાનો રહેશે અને આ ખાવામાં ન આવે તે રીતે તેનો ઉપયોગ કરવાનો. તો અહીં અડધી મુઠ્ઠી મેં બોરિક એસિડ પાવડર લીધેલો છે, તેને છાપા પર આ રીતે માટલીમાં તળિયે વેરી દઈએ. અહીં તમે રાખનો પણ ઉપયોગ કરી શકો છો, પરંતુ અત્યારના સમયમાં દરેકના ઘરે રાખ મળવી મુશ્કેલ છે, તો તમે રાખના બદલે બોરિક એસિડ પાવડરનો ઉપયોગ કરી શકો છો. પહેલાંના જમાનામાં રાખનો ઉપયોગ કરવામાં આવતો હતો. અત્યારના સમયમાં કોઈ ચૂલાનો ઉપયોગ નથી કરતું અને ગેસ આવી ગયા છે તો રાખ મળવી મુશ્કેલ છે. તો બોરિક એસિડ પાવડર તળિયે રાખ્યા પછી અડધું લસણ તેના પર રાખી દઈએ. ત્યાર પછી ફરીથી અડધી મુઠ્ઠી બોરિક એસિડ પાવડર તેના પર છાંટી દઈએ. ફરીથી બચેલું બીજું અડધું જે લસણ છે તેને તેના પર રાખી દઈએ અને આ રીતે બધું જ લસણ તેમાં ભરી દઈએ. ત્યાર પછી એક ચપટી જેટલો બોરિક એસિડ પાવડર લઈ ફરીથી ઉપર છાંટી દઈએ. ત્યાર પછી કોઈ પણ આપણે સફેદ કપડું લઈ અને આ રીતે બાંધી દઈએ, જેથી કે આમાં વધુ ગરમી ન લાગે અને લસણ જે છે તેમાં મોઇસ્ચર ન આવી જાય, તે માટે આપણે સફેદ કાપડનો ઉપયોગ કર્યો છે. ત્યાર પછી તેને આ રીતે દોરી વડે બાંધી લઈએ. આ રીતે લસણને સ્ટોર કરવાથી લસણ આખા વર્ષ સુધી બગડતું નથી અને જ્યારે પણ લસણનો ઉપયોગ કરવાનો હોય તો તેને ચાળી અને પછી ઉપયોગમાં લેવું, જેથી કે તેમાં જે આપણે બોરિક એસિડ પાવડરનો ઉપયોગ કર્યો છે તે બધું જ નીકળી જાય. હવે આને આ રીતે સાચવીને રાખી દઈએ. થોડા દિવસ માટે જે વાપરવા માટે લસણ અલગ કાઢ્યું છે તે ખતમ થઈ જાય ત્યાર પછી આમાંથી ફરીથી થોડું લસણ કાઢી શકાય. તો આ રીતે તમે આખા વર્ષ માટે લસણને સ્ટોર કરી શકો. ચાલો હવે તેના પછીના આઈડિયા જોઈ લઈએ. એ સિવાય તમે આ રીતે પણ લસણને સ્ટોર કરી શકો છો. જેટલું પણ લસણ હોય તેની બધી જ કળી અલગ કરી લેવાની. લસણની કળીઓ અલગ કરી લઈશું ને તેનાથી શું થશે કે લસણ ઉગવાનો પણ ડર નહીં રહે અને લસણમાં જરા પણ ભેજ પણ નહીં રહી જાય અને કળીઓને આપણે સરખી રીતે સાચવીને રાખી શકાય. તો અહીં મારા પાસે જેટલું પણ લસણ છે તેમાંથી મેં કળીઓ બધી જ અલગ કરી દીધી છે. હવે આ કળીઓમાં જેટલા પણ ફોતરા છે તે બધા જ ફોતરાને આ રીતે આપણે ઝાટકીએ અને દૂર કરી નાખીએ. ફક્ત કળીઓનો જ ઉપયોગ કરવાનો છે. તો હવે આ રીતે ફોતરા દૂર કર્યા પછી આ માટલીમાં જે રીતે લસણને ભર્યું છે સેમ એ જ પ્રોસેસથી તમે આ કળીઓને પણ ભરીને રાખી શકો છો. તો કળીઓ ક્યારેય ખરાબ થતી નથી અને આખા વર્ષ સુધી લસણને ઉપયોગમાં લઈ શકાય છે. તો બીજી રીત આ હતી કે આ રીતે પણ લસણને સ્ટોર કરી શકાય. એ સિવાય ચાલો બીજા આઈડિયા પણ જોઈ લઈએ. તો અહીં મેં લસણની કળીઓ લીધી છે. ત્યાર પછી તેમાં થોડું પાણી એડ કરી અને લસણની કળીઓને સારી રીતે ધોઈ નાખવાની છે. આ રીતે જો જેટલું પણ લસણ હોય તેને વ્યવસ્થિત રીતે પાણીથી ધોઈ નાખીએ. ત્યાર પછી મિક્સર જાર લઈશું અને મિક્સર જારમાં આ ધોયેલું લસણ જે છે તેને ઉમેરી દઈએ, એડ કરી દઈએ બધું જ લસણ. લસણની કળીઓને તેમાં એડ કર્યા પછી આપણે આ મિક્સર જારથી લસણને પીસી લેવાનું છે. પીસ્યા પછી કંઈક આ રીતનું લસણ થઈ જાય છે. કદાચ એમાં કોઈ કળીઓ આખી રહી જાય તો પણ કોઈ ટેન્શનની વાત નથી, કંઈ વાંધો નહીં, આ રીતે પણ ચાલે. તો આ રીતે પીસાઈ ગયા પછી આપણે એક થાળી લઈશું અને થાળીમાં આ પીસેલા લસણનું મિશ્રણ જે છે તે કાઢી લઈએ અને ત્યાર પછી આખી જ થાળીમાં આને સરસ રીતે સ્પ્રેડ કરી દઈએ, એટલે કે પાથરી લઈએ સરસ રીતે. બધું જ લસણ વ્યવસ્થિત રીતે પથરાઈ જાય ત્યાર પછી આપણે તેને 2 થી 3 દિવસ સુધી તડકે રાખી દેવાનું છે. તડકે રાખવાથી આ લસણ એકદમ સુકાઈ જાય છે. તો અહીં 1 દિવસ લસણને તડકે રાખ્યા પછી જોઈએ કંઈક આ રીતનું થઈ જાય છે. તો અહીં લસણ થોડું થોડું સુકાઈ ગયું છે, પરંતુ હજી પ્રોપર સુકાણું નથી.
તો થોડું સુકાઈ ગયું છે તો તેને ચાકુ વડે આ રીતે આપણે ઉખેડી લઈએ, કાઢી લઈએ, જેથી કે બીજી બાજુ પણ સરસ રીતે સુકાઈ જાય। તો બધું જ લસણ આ રીતે કાઢી લીધા પછી ફરીથી તેને તડકે રાખી દઈએ। તો આ રીતે ફરીથી 2 દિવસ સુધી તડકે રહેવા દેશું। તો 2 દિવસ પછી તમે જોઈ શકશો કે લસણ અહીંયા એકદમ કરકરું થઈ ગયું છે અને જેને આપણે સરળતાથી પીસી શકાય એવું થઈ ગયું છે। તેના માટે આપણે ફરીથી મિક્સર જાર લઈશું અને મિક્સર જારમાં આ સુકાયેલા લસણને ફરીથી પીસી લઈએ। આ રીતે આપણે મિક્સર જારમાં તેને પીસી લેવાનું છે। અહીં આ મિક્સર જાર મારું વ્યવસ્થિત ચાલતું નથી તો ફરીથી આપણે બીજું મિક્સર જાર લઈએ અને તેમાં આપણે પીસી લઈએ તેને। તો અહીં મિક્સર જાર મેં બદલાવી લીધેલું છે અને હવે આમાં પીસી લઈએ। તો અહીં આપણે એકદમ ઝીણો ભૂકો રેડી કરવાનો છે। જેટલું બની શકે તેટલો ઝીણો ભૂકો રેડી કરીશું। જુઓ, અને આ રીતે વચ્ચે વચ્ચે ચેક પણ કરતા જઈશું કે સરસ ભૂકો થઈ રહ્યો છે કે નહીં। તો જેટલો બારીક ભૂકો થઈ શકે એટલો ભૂકો કરી લઈએ। જો, તો અહીં આ લસણ સરસ રીતે પીસાઈ ગયું છે। તો આ રીતે આપણે અહીં લસણનો પાવડર રેડી કર્યો છે। હવે આપણે તેને ચાળી લઈશું, જેથી કે તેમાં કોઈ ફોતરાવાળો ભાગ કે રહી ગયો હોય તો તે બધું જ નીકળી જાય અને સરસ એવો ઝીણો ભૂકો બનીને રેડી થઈ જાય। આ રીતે લસણના પાવડરને ચાળવાથી તેમાં ફોતરાવાળો ભાગ કે કંઈ રહી ગયો હોય તો તે નીકળી જાય અને સરસ ઝીણો એવો ભૂકો બનીને રેડી થઈ જાય। આ રીતે લસણનો પાવડર બનાવીને પણ તેને આખા વર્ષ સુધી સ્ટોર કરી શકાય છે। ચાળ્યા પછી પણ જો પાવડરમાં મોઇસ્ચર લાગતું હોય, ભીનાશ લાગતી હોય તો ફરીથી તેને 1 કલાક માટે તડકે રાખી દઈએ તો તે પાવડર એકદમ ડ્રાય બની જશે। તો 1 કલાક પછી પાવડર એકદમ સરસ ડ્રાય બની ગયો છે। ત્યાર પછી તેને કોઈ પણ કન્ટેનરમાં ભરીને રાખી દઈએ। કાચનું કન્ટેનર કે પ્લાસ્ટિકનું કન્ટેનર હોય તો ચાલે, તેમાં ભરી અને રાખી દઈએ। તો આ રીતે તમે આખા વર્ષ માટે લસણનો પાવડર બનાવીને પણ રાખી શકો છો। તમે જાણતા હશો કે ઘણી બધી રેસિપીમાં લસણના પાવડરનો ઉપયોગ કરવામાં આવે છે। એ સિવાય જો ક્યારેક ફટાફટ રસોઈ બનાવવાની હોય અને એ સમયે લસણની ચટણી હાજર ન હોય કે લસણ ખાંડવાનો સમય ન હોય તો એ સમયે પણ તમે આ લસણના પાવડરનો ઉપયોગ કરી શકો છો। તો આ રીતે લસણનો પાવડર બનાવીને પણ રાખી શકાય। આઈ હોપ કે આઈડિયા પણ ગમ્યો હશે। હવે જોઈ લઈએ નેક્સ્ટ આઈડિયા। તો અમુક વખતે એવું બને કે આપણે લસણ ફોલીને તો રાખ્યું હોય પરંતુ લસણની ચટણી બનાવવાનો સમય ન હોય તો આપણે તેને ફ્રીજમાં રાખી દેતા હોઈએ, પરંતુ આમને આમ ફોલેલું લસણ ક્યારેય પણ ફ્રીજમાં રાખવું ન જોઈએ, કારણ કે તેનાથી લસણ પર ફૂગ વળે છે અને જે કેન્સરના બેક્ટેરિયાને એક્ટિવ કરે છે। તો ક્યારેય પણ લસણને એમને એમ ફ્રીજમાં ન રાખવું જોઈએ। જો ફોલેલું લસણ હોય તો તેને આ રીતે કોઈ કાચની બરણી હોય તેમાં રાખી દેવાનું અને ત્યાર પછી જે પણ ખાવાનું તેલ ઉપયોગમાં લેતા હોય તે તેલને આ લસણમાં એડ કરી દેવાનું। લસણ ડૂબે તેટલું તેલ તેમાં એડ કરી દેવાનું। ત્યાર પછી તમે આ લસણને ફ્રીજમાં રાખી શકો છો, નહીંતર ખાલી ફોલેલું લસણ ક્યારેય પણ એ રીતે ફ્રીજમાં રાખવું ન જોઈએ। હવે જ્યારે પણ ઉપયોગમાં લેવાનું હોય તો આમાંથી તમે લસણ કાઢી ઉપયોગમાં લઈ શકો, ચટણી બનાવી શકો। એ સિવાય આ જે તેલ છે તે તેલને પણ તમે વઘારમાં ઉપયોગમાં લઈ શકો છો। આ તેલથી જ્યારે આપણે કોઈ પણ શાક વગેરે વઘારીએ ને તો ત્યારે આપણે લસણની ચટણી કે લસણ એડ કરવાની જરૂર પણ નથી પડતી। તો આ રીતે તમે લસણને સાચવીને રાખી શકો છો। તો મિત્રો, આશા રાખું છું આજના દરેક આઈડિયાઝ તમને ખૂબ જ પસંદ આવ્યા હશે, સાથે ઉપયોગી પણ થયા હશે। જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો, તેમજ અમારી ચેનલ પર નવા હોય, પહેલીવાર ચેનલ પર વિઝિટ કરી રહ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ પણ જરૂરથી કરજો। ફરી મળીશું નવા વિડીયોમાં નવા જ આઈડિયાઝ સાથે। ત્યાં સુધી જોતા રહેજો આપણી ચેનલ બી ક્રિએટિવ।